ધંધુકાના હરિપુરા પાટિયા પાસે ખાનગી બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો। ધંધુકામાં હરિપુરા પાટિયા પાસેથી ખાનગી બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 20 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે વહેલી સવારે અંદાજિત 3:30 કલાકે ધંધુકા ફેદરા રોડ ઉપર હરિપુરા પાટિયા પાસે ખાનગી બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે મધ્યપ્રદેશથી શ્રમિકોને ભરેલી ગોંડલ જતી બસનો ખાનગી બસના ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। ત્યારે અકસ્માતમાં અંદાજે 20 જેટલા શ્રમિકોને સામાન્ય ઈજાઓ થવા પામી હતી। ત્યારે તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં લક્ષ્મીબેન શિવાભાઈ સોલંકી ઉંમર વર્ષ 32 રહે મધ્યપ્રદેશ, નિકિતાબેન હરેશભાઈ સોલંકી ઉંમર વર્ષ 10 રહે મધ્યપ્રદેશ, આકાશભાઈ કૈલાસભાઈ વાળક ઉંમર વર્ષ 27 રહે મધ્યપ્રદેશ, અમિત જગદીશભાઈ મોરી ઉંમર વર્ષ 24, મિથુન લક્ષ્મણભાઈ બામણિયા ઉંમર વર્ષ 5, જયનેલ શિવાભાઈ લક્ષ્મી ઉંમર વર્ષ 12, નિકિતાબેન જગદીશભાઈ મોરી ઉંમર વર્ષ 23, શૈલભાઈ સુરસિંહ પગેલ ઉંમર વર્ષ 30, મનોજભાઈ રાજારામ મેવાડ ઉંમર વર્ષ 25, બખતભાઈ સેવાભાઈ વાટકેલ વગેરેઓને સામાન્ય ઈજાઓ થવા પામી હતી। તેમજ વધુ સારવાર માટે 2 વ્યક્તિઓને અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ધંધુકા ફેદરા પીપળી એમ 3 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી આવી હતી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।